કેનેડામાં ગઈકાલે સ્નો પડી ગયો છે અને ફર્સ્ટ ટાઈમ હું ડ્રોન ફ્લાય કરવા જઈ રહી છું. તો સેફટી માટે હું ડ્રોનને પહેલા અહીંયા કાર પર મૂકી દઉં છું, પછી આપણે આને ફ્લાય કરીએ. અને બહુ ઠંડી છે તો ફટાફટ ડ્રોન ફ્લાય કરી નાખીએ. આઈ હોપ કે આ ડ્રોન ક્રેશ ના થાય. મેં ડ્રોન ક્રેશ કરી નાખ્યું છે અને ચિંતન કરે છે અહીંયા રિપેર. તોય આજે તો ઉડાડવાનું તો થાય જ છે, આજ તો શીખીને જ રહેવાનું છે. ડ્રોનનો કેમેરો તોડી નાખ્યો છે મેં. રિપેર થઈ જાય શું લાગે ચિંતન? ફાઇનલી કેમેરાનો લેન્સ થઈ ગયો છે ફિટ. બહુ ઈઝી હતું અને જસ્ટ ખાલી છે ને આમ રોટેટ જ કરવાનું હતું. આ જો આ નીકળી ગયો લેન્સ, અને આ લેન્સ ફિટ કરવો હોય તો અહીંયા ખાલી અહીંયા પુશ કરીને આ રોટેટ લ્યો લાગી ગયો લેન્સ. બટ આને મહેનત ઘણી કરાવી અને ફાઇનલી હવે દીપાલી પાછી ડ્રોન ઉડાડવા જશે અને આજ તો કહે છે કે ઉડાડીને રહેશે, જોઈએ કેવું ઉડાડે છે. ત્યાં સુધીમાં હું તમને બહારનો વ્યૂ બતાવી દઉં. આપણે સિલ્વર પ્લે બટન તો આવી ગયું છે, હવે આપણે લેવાનું છે ગોલ્ડ પ્લે બટન. અને બહાર છે અત્યારે વ્યૂ સન. આ તડકો દેખાય ને પણ હાવ ખોટો તડકો એવો. આટલો સ્નો પડ્યો છે. એકવાર તો ક્રેશ કરી નાખ્યું, તો બીજી વાર આઈ હોપ કે હું ક્રેશ ના કરું. તો હવે તો ઉડાડી રહેશે જ તે. આ લાઈટ થતી જ બંધ થઈ ગઈ ગાઈઝ. રાવડી ગયું, હવે કેમ આગળ જાય નથી ખબર. હવે શું કરવાનું? આવડી ગયું. હવે આને મોકલીએ આપણે થોડું આગળ. થોડુંક શીખી ગયા છીએ તો આપણે જોશું આગળનો વ્યૂ. તો આ વ્યૂ તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે. બધે વ્હાઈટ દેખાય છે અને આગળ દેખાય અમારા ઘરથી નજીક એક ટ્રેલ છે, બહુ મસ્ત છે. ત્યાં ટ્રેલ આખી એટલી મોટી છે, 3-4 કિલોમીટર સુધીની. અને આખા તમને આ સ્કાર્બરોનો વ્યૂ દેખાય છે. અને આ ડ્રોન વ્યૂ છે 300 મીટર ઉપર. તમને આ દેખાય છે એકદમ વ્હાઈટ બધે સ્નો પથરાઈ ગયો છે. અને આ સ્નો પડ્યો છે ગઈકાલ રાત્રે. અને આગળ એક તળાવ જેવું તમને દેખાય છે, એ આખું સ્નોથી જામી ગયું છે. ઉપર આખી બરફની લેયર જ થઈ ગઈ છે.